નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ધમધોકાટ વચ્ચે છત્રપતિ સંભાજીનગરમાં ચૂંટણી સભા યોજી હતી. તેમણે બાલાસાહેબ ઠાકોરનો ઉલ્લેખ કરીને મહાવિકાસ આઘાડી ઉપર જ્યારે અનામતનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ ઓબીસી કલમ 370 જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરી એમવીએને આડે હાથ લીધી હતી. વડાપ્રધાન મોદીએ સંભાજીનગરમાં જનસભાને સંબોધતા કહ્યું કે આ વખતની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી એક મુખ્ય વિચારધારાની લડાઈ છે. ચૂંટણીમાં એક તરફ સંભાજી મહારાજને માનતા દેશભક્તો છે તો બીજી તરફ ઔરંગઝેબનું સમર્થન કરનારા લોકો છે. જે લોકો સંભાજી મહારાજના હત્યારામાં પોતાનો મૈસા જુએ છે, શું તેઓ મહારાષ્ટ્રની અસ્મિતાના વિરોધી નથી? जिन्हें संभाजी महाराज के नाम पर आपत्ति है, जिन्हें उनके हत्यारे में अपना मसीहा दिखता है, ये लोग महाराष्ट्र और मराठी स्वाभिमान के खिलाफ खड़े हैं कि नहीं खड़े हैं? ये लोग हमारी पहचान के खिलाफ है या नहीं है? महाराष्ट्र क्या कभी भी ऐसे लोगों को स्वीकार करेगा क्या? साथियों, महाराष्ट्र को विकसित भारत के विजन का नेतृत्व करना है. बीजेपी और महायुति इसी संकल्प को लेकर काम कर रहे हैं. इसलिए आज महाराष्ट्र में आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है. आज समृद्धि महामार्ग संभाजी नगर से होकर गुजर रहा है. मराठवाड़ा, विदर्भ और मुंबई से सीधे जुड़ गया है. અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર ચૂંટણી પ્રચારમાં 15 મિનિટનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે પ્રચારનો સમય 10 વાગ્યાનો છે. હવે 9:45 વાગ્યા છે, હજુ 15 મિનિટ બાકી છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઓવૈસી અને ડેપ્યુટી સીએમ ફડણવીસ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. સોલાપુરમાં પોલીસે ઓવૈસીને સ્ટેજ પર જ ભડકાઉ ભાષણો આપવાનું ટાળવા માટે નોટિસ આપી હતી. આના ઉપર કટાક્ષ કરતા ઓવૈસીએ ફરીથી 15 મિનિટનો ઉલ્લેખ કર્યો છે. જો કે પછી તરત જ તેમણે અહંકારી વર્તન કર્યું હતું અને આ બાદ તેમણે માફી પણ માંગી હતી. રાજસ્થાનના ટોંકમાં એસડીએમને થપ્પડ મારનાર નરેશ મીણાની પોલીસે ધરપકડ કરી લીધી છે. ટોંક એસપી નરેશ મીણાની ધરપકડ કરવા ભારે પોલીસ ફોર્સ સાથે આવ્યા હતા. જો કે આ દરમિયાન નરેશ મીણાએ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. તે કહેતો હતો કે જ્યાં સુધી તેની શરતો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તે આત્મસમર્પણ નહીં કરે. જો કે પોલીસે મીડિયાની સામે નરેશ મીણાની ધરપકડ કરી હતી. શ્રીનગરના કુરશુ રાજબાગ વિસ્તારમાં આવેલી મુસ્લિમ પબ્લિક સ્કૂલમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. શાળામાં લાગેલી ભીષણ આગથી ચારે બાજુ ભયનો માહોલ સર્જાયો હતો. શાળામાં લાગેલી આગની ઘટનામાં શાળાના સેંકડો બાળકોનો આબાદ બચાવ થયો છે. ત્યારે આ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મુસ્લિમ પબ્લિક સ્કૂલમાં લાગેલી આગને ઓલવવા માટે અનેક ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. દિલ્હીની હવામાં શ્વાસ લેવો હવે સ્વાસ્થ્ય માટે જોખમી બની ગયું છે. પંજાબ હરિયાણામાં વધતા જતા પ્રદૂષણ અને પરાળી સળગવાથી થતા ધુમાડાને કારણે રાજધાની ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે.
જ્યારે રાજધાની છેલ્લા 2 દિવસથી સતત ઠંડીનો અનુભવ કરી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક એટલે કે AQI 452 થઈ ગયો છે. એટલે કે હવે દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. આજે સવારે જ દિલ્હીના 31 વિસ્તારોમાં પ્રદૂષણ અત્યંત ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું હતું. જહાંગીરપુરીમાં સૌથી વધુ 567 AQI નોંધાયો હતો, જ્યારે પંજાબી બાગમાં 465, આનંદ વિહારમાં 465 AQI નોંધાયો હતો. હવાના પ્રદૂષણના કારણે સબઆર્કનોઇડ હેમરેજના કેસ પણ વધી રહ્યા છે. તો વાયુ પ્રદૂષણ પણ વિકલાંગતા અને ઘણા કિસ્સાઓમાં હૃદયની નિષ્ફળતાનું કારણ છે. દેશભરમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે. અનેક રાજ્યોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ ગયો છે. ઉત્તર પ્રદેશના અયોધ્યા, દિલ્હી, રાજસ્થાન તેમજ પંજાબમાં વિઝિબિલિટી શૂન્યની નજીક પહોંચી ગઈ હતી. હવામાં થોડી ઠંડક અને તાપમાનમાં ઘટાડો એ શિયાળાના આગમનનો સંકેત આપી રહ્યા છે. પરંતુ ગાઢ ધુમ્મસના કારણે તોડાઈ રહેલા સ્મોગ એપિસોડની આશંકા પણ ઊભી થઈ છે. અમૃતસર, સુરતગઢ તેમજ બરેલીમાં દ્રશ્યતા શૂન્ય થઈ ગઈ હતી. નવીનતમ આગાહી દર્શાવે છે કે આગામી થોડા દિવસોમાં હવાની ગુણવત્તા ખૂબ નબળી શ્રેણીમાં રહેવાની શક્યતા છે. રાયપુરમાં ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફ્લાઇટને બોમ્બ હોવાની માહિતી મળી હતી. જે બાદ આ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષા સંબંધિત પગલાં તાત્કાલિક અસરથી લાગુ કરાયા હતા. આ ફ્લાઇટ નાગપુરથી કોલકાતા જતી હતી. ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ વિમાને તરત જ રાયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. બોમ્બની ધમકી મળ્યા બાદ 187 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરને તાત્કાલિક એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. ફરજિયાત સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. હવે તેની કારમાં બીજી એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે. દિનેશ નામના પોલીસ કર્મીએ વિરેન્દ્રસિંહને ભગાડવામાં મદદ કરી હતી. પ્રિયાંશુની હત્યા બાદ વિરેન્દ્રસિંહ ઘરે ગયો હતો. પરિવારજનોને હરિયાણા ફરવા જવાનું કહીને ફરાર થયો હતો. પોલીસે હત્યામાં વપરાયેલ ચપ્પુની શોધખોળ શરૂ કરી છે. વિરેન્દ્રસિંહે ચપ્પુ અવાવરૂ જગ્યાએ ફેંક્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં માયકા કોલેજના વિદ્યાર્થીની હત્યાની હચમચાવતી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં હત્યારા પોલીસકર્મી કારને યુ-ટર્ન લેતા નજરે પડે છે. યુ-ટર્ન લઈને હત્યારા પોલીસકર્મીએ મૃતક યુવક અને તેના મિત્રનો પીછો કર્યો હતો. વાહન ધીમે ચલાવવા જેવી નજીવી બાબતે જ ટકોર કરતા કાર ચાલકે ઉશ્કેરાઈ છરીના ઘા ઝૂકીને વિદ્યાર્થીની કરપીણ હત્યા કરી નાખી હતી. ગઈકાલે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સરખેજના પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોતનો મામલો સામે આવ્યો હતો. આ મામલે ડોક્ટર પ્રશાંત વચુરાણીની ધરપકડ કરવામાં આવી છે. વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવતા હોવાનું ડોક્ટર પ્રશાંત રટણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલી તમામ માહિતી મંગાવી છે. ડોક્ટર પ્રશાંતની ઘનિષ્ઠ તપાસ પોલીસે હાથ ધરી છે. પોલીસે આરોપી ડોક્ટર પ્રશાંત વચુરાણીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ડોક્ટર પ્રશાંત વચુરાણીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબની રાજકોટમાં પણ હોસ્પિટલ છે. સંજય પાટોડિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે. આ હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ પર આવેલી છે, જેમાં આજે ડોક્ટર સંજય પાટોડિયા 6 જેટલા ઓપરેશન કરવાના હતા. આજે હોસ્પિટલમાં તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે. તબીબની ઓપીડી પણ રદ કરાઈ છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારની ઘટના ઘટી ત્યારબાદ કહી શકાય કે વધુ એક ચોંકાવનાર વિગતો સામે આવી છે. અમદાવાદના ડૉક્ટર સંજય પટોડિયાની જે હોસ્પિટલ જે પ્રકારની છે, એવી રીતના રાજકોટમાં પણ તેઓ હોસ્પિટલ ધરાવે છે. આપણી સાથે મેડિકલ ઓફિસર છે, એમની સાથે વાત કરશું. શું કહેશો, કેટલા સમયથી આ હોસ્પિટલ ચાલે છે અને પહેલાથી આઈ થિંક છે, કારણ કે કેટલા વર્ષથી 2002 અરાઉન્ડ અને રોજ અહીં કેટલા ઓપરેશન થતા હોય છે? રોજ ન હોય સર. 2012 સુધી અહીંયા જ હતા રાજકોટમાં, ત્યારે ડેલી બેઝ પર સર્જરી થતી. પછી સર અમદાવાદ જતા રહ્યા 2012 પછી વન્સ ઇન અ વીક. અને આજે ક્યાંક ને ક્યાંક એવી માહિતી મળી રહી છે કે 6 જેટલા ઓપરેશન થવાના હતા અને આ પ્લાન હતા અને એ હવે નથી થવાના. હા, એ 6 સર્જરી જે હતી પ્લાન સર્જરી હતી, એટલે એને પોસ્ટપોન કરેલી છે. શા કારણે આ પોસ્ટપોન? અમદાવાદનું સર અત્યારે નીકળી નહીં શકે, એટલા માટે થઈને એમને કાલે મેસેજ ફોરવર્ડ કર્યો કે કાલની બધી સર્જરીઓ આપણે પોસ્ટપોન કરીએ. આ જે હોસ્પિટલ છે તે કોના માલિકીનું છે? ડૉક્ટર સંજય પટોડિયા. એમની સાથે બીજા કોઈ ભાગીદાર કે પોતે? અહીંયા ઇન્ડિવિજ્યુઅલ છે અત્યારે સર, પાર્ટનર કચ્છ સિંગલ. અને આપ કઈ પ્રકારની જવાબદારી નિભાવો? મેડિકલ ઓફિસર છે હું, પેલા મેડમ બને મેડિકલ ઓફિસર છે. અને અંદાજિત કેટલા દર્દીઓ અહીં રેગ્યુલર આવતા હોય છે રોજ વોકિંગ્સમાં? ફર્સ્ટ ડેની ઓપીડી તો વોકિંગ ઘણી બધી વધારે હોય છે. રૂટીન ડેઝમાં સર ન હોય એટલે અમારી પાસે ફોલોઅપમાં તો રોજના 5-10 પેશન્ટ હોય, પણ થર્સડેના ઘણો બધો રસ હોય. તમારો કઈ સંપર્ક થયો છે સંજય પટોડિયા સાથે? લાસ્ટ એમનો જે વાત થઈ પછીથી નથી થઈ, કાલ સાંજથી. બીજી કઈ વિગતો કોઈ સરકારી અધિકારી આપના સુધી પહોંચ્યા હોય એવું કઈ? પણ અહીંયા એવું કઈ રાજકોટના સેન્ટરમાં નથી, મહાકાળમાં સર્જરી થતી કે આજ સુધી કોઈ એવી ફરિયાદ નથી થઈ, એટલે અહીંયા કોઈ અધિકારીની કે કોઈ ચોક્કસથી આ આપણી સાથે મેડિકલ ઓફિસર કે જેઓ જણાવી રહ્યા છે અહીં કોઈ પણ પ્રકારની મા કાર્ડની જે સારવાર છે તે અહીં થતી નથી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે પ્રકારનું કૌભાંડ જે અમદાવાદ ખાતે થયું હતું એવું કોઈ પણ પ્રકારનું કૌભાંડ રાજકોટમાં નથી થયું. આવી એક વિગતો તેઓ આપી રહ્યા છે, પણ વાસ્તવિકતા ક્યાંક ને ક્યાંક કંઈક અલગ દેખાઈ રહી છે. હવે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તે અહીં મુલાકાત લેશે અને મુલાકાત બાદ જ સમગ્ર વિગત છે તે સામે આવી શકશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. વડોદરાની અંજના હોસ્પિટલને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે હોસ્પિટલ પહોંચી હતી. આ હોસ્પિટલમાં દર મહિને આયુષ્યમાન કાર્ડના 50 દર્દીઓ દાખલ થાય છે, જેમાં હોસ્પિટલમાં અગાઉ દાખલ થયેલા દર્દીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દર્દી હોસ્પિટલમાં થઈ રહેલા કૌભાંડોનો ખુલાસો કરે છે. વિડીયોમાં દર્દીએ જણાવ્યું છે કે જે દર્દીઓને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને પણ ઓક્સિજન માસ્ક પહેરાવાય છે અને ઓક્સિજન માસ્ક સાથે દર્દીઓના ફોટા પાડી અપલોડ કરાય છે. સાથે જ્યારે પણ ચેકિંગ આવે છે ત્યારે માસ્ક પહેરાવવામાં આવે છે. સમગ્ર મામલે સવાલ એ થાય છે કે શું અહીંયા પણ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ ચાલી રહ્યું છે? અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કુખ્યાત મલ્ટી સ્કેમ થયું. આયુષ્માન કાર્ડના આધારે પોતાનું આયુષ્ય ધનાઢ્ય અને શેખ સાહેબીમાં ગુજરે એ માટે ડોક્ટરોએ કૌભાંડ કર્યું. અમદાવાદમાં જે કૌભાંડ થયું એ જ રીતનું કૌભાંડ અંજના હોસ્પિટલ ક્લિનિક રિસર્ચ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ હોસ્પિટલમાં થયું હોવાનો એક મોટો ઘટસ્ફોટ દર્દીએ કર્યો છે. જે દર્દીનો વિડીયો વાયરલ થયો છે તેમાં દર્દી જણાવી રહ્યો છે કે જ્યારે અહીંયા કોઈ ચેકિંગ કે આવવાનું હોય ત્યારે જ આ હોસ્પિટલમાં માસ્ક પહેરવામાં આવે છે અને ઓક્સિજન વેન્ટિલેટરની જરૂર ના હોય તો પણ અહીંયા ઓક્સિજનમાં એડમિટ કરી દેવામાં આવે છે. એટલે આ હોસ્પિટલમાં પણ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવું કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ થયો છે. ત્યારે અહીંયા જ નોકરી કરતા અને પોતાના સગાને એડમિટ કરેલા ભાઈ સાથે વાત કરીશું. શું કહો છો, તમારા સગાને અહીંયા એડમિટ કર્યા છે, કેમ એડમિટ કરવા પડ્યા છે? મારી મમ્મીની બંને કિડની ખલાસ છે અને અત્યારે ડાયાલિસિસ પર છે. મેં બીજી જગ્યાએ દવાને એમ કરાવી પણ બિલકુલ ફરક નતો લાગતો. જ્યારે અમે ઘરે રજા લઈને જઈએ એટલે જે પોઝિશન હોય એ પોઝિશન જ થઈ હતી. મને મારા સંબંધી થ્રુ અહીંયા હોસ્પિટલની જાણ થઈ અને મારા મમ્મીને અહીંયા લાવ્યો. 21 દિવસ રાખ્યું. તમે એવું કહો છો તમારા સંબંધી દ્વારા તમને અહીંયા હોસ્પિટલની જાણ થઈ. તમે તો અહીંયા નોકરી કરો છો, કયા વિભાગમાં નોકરી કરો છો? મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરું છું. હું પહેલા અહીંયા નોકરી નહોતો. મારી મમ્મીની સારવાર થઈ, મને રજા આપી, પછી અહીંયા વેકેન્સીની મને જાણ થઈ હતી. ત્યાં પછી મને અહીંયા નોકરી મળી છે. મારો મહિનો થયો છે હમણાં. પણ મારી મમ્મીની જે કન્ડિશન જે ટાઈમે હું લાવ્યો હતો એ ટાઈમની કન્ડિશન અને અત્યારની કન્ડિશન બહુ જ 100% સરસ છે અને અહીંયા બિલકુલ રૂપિયો લેવામાં આવ્યો નથી.
રૂપિયો લેવામાં આવ્યો નથી, પરંતુ સરકારની તિજોરીમાંથી તો રૂપિયા આવી જ ગયા છે. આયુષ્માન કાર્ડ છે, સરકાર પૈસા આપે છે, એટલે દર્દી પાસેથી રૂપિયા લેવામાં નથી આવ્યું. એ હોસ્પિટલનું એક સારું પાસું છે, પરંતુ કેટલા કરોડોનું બિલ બન્યું હશે એ તો આયુષ્માન કાર્ડ આરોગ્ય વિભાગ કહેશે. શું કહ્યું, તમારા સગાને શું તકલીફ છે? મારા પપ્પા થાય, એમને સુગરની બીમારી છે, એમને અહીં દવાખાનામાં લાયા છે, કાલે એડમિટ કર્યા છે. હવે તબિયત બહુ સારી છે. અને તમે કેટલા વખતથી અહીંયા સુગરની બીમારીનો ઈલાજ કરાવવા આવો છો? અમે સુગરની બીમારીનો ઈલાજ તો કાલે જ લઈને આવ્યા છે, દાખલ કર્યા છે. ત્યાર પહેલા મારી એક બેનને દાખલ કરેલી, એમને સુગરની જ બીમારી હતી, ભાનુબેન હતા, એમને અહીંથી સારું થઈ ગયું. પછી અમારી એક છોકરીને પેશાબનું પ્રોબ્લેમ હતું, તે બી અહીંથી સારું થઈ ગયું. એટલે અહીંયા દર્દીઓ જે આવે છે હોસ્પિટલનો બચાવ કરે છે, હોસ્પિટલની વાહવાઈ કરી રહે છે. ત્યારે એક ઓડિયો એવો પણ બહાર આવ્યો છે કે હોસ્પિટલ સાથે સેટિંગ કરવું હોય તો કેજો, અમે કરાવી દઈશું. મંતવ્ય ન્યૂઝ સેટિંગમાં માનતું નથી, પરંતુ આયુષ્માન કાર્ડના આધારે જે પોતાનું ધનાઢ્ય આયુષ જીવન જીવવા માંગે છે એનો પર્દાફાશ કરતો જ રહેશે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણામાં કડીના બોરીસુણાના ગામમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સામે આવી છે. કડીના બોરીસુણા ગામમાં લોકોએ હાઈવે ચક્કાજામ કર્યો છે. કડી થોર રોડ ઉપર ઉતરીને બોરીસુણાના ગ્રામજનો મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધવા માટે ગામ લોકોએ રસ્તો બંધ કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ પણ કડી થોડ હાઈવે પર ચક્કાજામ કર્યો છે. સમગ્ર મામલે મૃતકોની ફરિયાદ દાખલ થઈ છે. સારવાર લઈ રહેલા અન્ય લોકોની ફરિયાદ દાખલ થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટલાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હકપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ કરનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે. ખેતીની જમીનની હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત પોતે ખાતેદારે હોવાનું સોગંદનામું નિયત નમૂનામાં રજૂ કરવાનું રહેશે. સાથે જ બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીનો જ રેકોર્ડ ધ્યાને લેવાનું રહેશે. સુરતમાં જીમ સ્પાના અગ્નિકાંડ મામલે બિલ્ડર અનિલ રૂંગટા તરફ પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. 16મી તારીખે અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થશે. 2 યુવતીના મોત મામલે ઉમરા પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. પોલીસ માત્ર બિલ્ડરને હાજર થવા માટેની નોટિસ આપીને માથે હાથ દઈને બેસી ગઈ છે. આ મામલે બિલ્ડર રૂંગટા અને ભૂપેન્દ્ર પોપટ હાલ શંકાના દાયરામાં છે. મળતી માહિતી અનુસાર નવસારીના વ્યાસ અને સુરતનો કાદર પણ પાર્ટનર હોવાનું સામે આવ્યું છે. તો સમગ્ર મામલો વીજતંત્ર, FSL અને ફાયરના રિપોર્ટ ઉપર આધારિત છે. જોકે બિલ્ડર રૂંગટાને બચાવવા તમામ પ્રકારના હવત્યા થઈ રહ્યા છે. સુરતના માંગરોળમાં મોટા બોરસરા ગામે બનેલા ગેંગરેપ કેસમાં 16 દિવસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ હવે ટ્રાયલની શરૂઆત થઈ ગઈ છે. માંગરોળના મોટા બોરસરા ગામે શેરડીના ખેતરમાં યુવતી સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. 3 નરાધમો દ્વારા પીડિતાને પીખી નાખવામાં આવી હતી, જેમાં 3 આરોપી પૈકી શિવશંકરનું મોત નીપજ્યું હતું. આ અંગે આગામી 16મી નવેમ્બરે પીડિતાને ઇન કેમેરા જુબાની લેવામાં આવશે. ફરિયાદી કે જે વિક્ટીમની સાથે બનાવ વખતે હતો અને એને પણ મારવામાં આવ્યો હતો, એના કપડાં કાઢી નાખવામાં આવ્યા હતા, એના ફોટો પાડવામાં આવ્યો હતો. તે બાબતની જુબાની ફરિયાદીએ ગઈકાલે નામદાર કોર્ટ સમક્ષ જણાવી. એમણે આખી ઘટનાનું વર્ણન નામદાર કોર્ટ સમક્ષ ગઈકાલે જણાવ્યું અને આ બનાવમાં જે સંડોવાયેલા છે આરોપીને પણ ગઈકાલે નામદાર કોર્ટ સમક્ષ આરોપીએ ઓળખી બતાવ્યા. હવે આ કામે 16મી તારીખે વધારે એવિડન્સ, ફર્ધર એવિડન્સ રાખવામાં આવ્યો છે અને વિક્ટીમનો પુરાવો 16મી તારીખે નોંધવામાં આવશે.
અમરેલીમાં 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં બાળકી સાથે સગા કાકાએ જ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધાયો છે. કાકાએ ચોકલેટની લાલચ આપી બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલામાં મદદગાર તરીકે કાકીએ પણ સાથ આપ્યો હતો. ત્યારે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે. તારીખ 6/7/2024 ના રોજ જ્યારે ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા, ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા. ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપલા કરી અને દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સર્કમસ્ટાન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે. અમદાવાદ ખાતે એચડીએફસી બેંક દ્વારા માર્ચ 2024માં પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં સીએસઆર પાછળ કરેલા ખર્ચ અંગે બેઠક યોજાઈ હતી. ગુજરાત એચડીએફસી બેંકના સીએસઆરના હેડ નુસરત પઠાણે કહ્યું છે, 31 માર્ચ 2024 સુધીમાં બેંકે સમગ્ર દેશમાં તેની વિવિધ સીએસઆર પહેલ પર ₹945.31 કરોડ ખર્ચ્યા હતા. આ ઉપરાંત માર્ચ 2024 સુધીમાં બેંકે સમગ્ર ભારતમાં સંચિત રીતે 10.19 કરોડથી વધારે લાભાર્થીઓ સુધી પહોંચીને તેમનું પ્રભાવ ક્ષેત્ર પણ વિસ્તાર્યું છે. તો ગુજરાતમાં આંકડો છેલ્લા 10 વર્ષમાં 58 લાખ સુધી પહોંચ્યો છે. कि 10 साल हो चुके हैं सीएसआर रूल्स को, हमारे परिवर्तन प्रोग्राम जो सीएसआर प्रोग्राम है उसको 10 साल हो चुके हैं. इन 10 सालों में हमने काफ़ी काम किया है बोथ सोशल और इकोनॉमिक डेवलपमेंट के ऊपर. हम ये शेयर करना चाह रहे थे. तो गुजरात में अगर हम पैन इंडिया बात करें तो 950 और करोड़ हमारा जो लास्ट ईयर का बजट था. एचडीएफसी बैंक इज़ द सेकेंड हाईएस्ट इन टर्म्स ऑफ सीएसआर स्पेंड. पिछले 10 सालों में हमने 5000 से भी ज़्यादा जो है करोड़ इन्वेस्ट किया है सीएसआर में. गुजरात में हम करीबन 400 से भी ज़्यादा गांव में जो है काम कर चुके हैं. સીએસઆરની જો વાત કરીએ તો બેંકની જે પ્રાયોરિટીઝ છે એ રૂરલ ડેવલપમેન્ટ છે અને સાથે સાથે એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ એક મોટું એરિયા છે જેનાથી લોકોને રોજગાર મળે અને એની સાથે સાથે હેલ્થકેર અને હાઇજીન આના ઉપર બી બેંકનું ઘણું ફોકસ છે. અને બેંકે ગુજરાતના 17 જિલ્લાઓમાં જે રિમોટ જિલ્લાઓ છે જેમ કે ડાંગ હોય, અરાવલી હોય, મહીસાગર હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ એ બધા જ જિલ્લાઓમાં બેંક કામ કરે છે. ઇન્ડિયા એટ 9માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.